સૌથી પહેલા સ્વાભાવિક રીતે વાત વરસાદની જ હોય, કારણ કે ઉત્તર ગુજરાતમાં હેત વરસાવી રહ્યો છે, એની સાથે સાથે સૌરાષ્ટ્રને પણ ભીંજવી રહ્યો છે. એવું લાગે છે કે આ વખતનું ચોમાસું ઘણું લાંબુ છે અને ચોમાસું હજી એમ વિદાય નથી લેવાનું. કદાચ તહેવારો સુધી પણ ચોમાસું ચાલુ રહે એવી શક્યતા જોવાઈ રહી છે. પણ અત્યારે જે તરબોળ કરી રહ્યા છે મેઘરાજા ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, એની આ 10 તસવીરો છે કે જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોય, માણસા હોય, સાબરકાંઠા, અરવલ્લી, વિજાપુર, દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, ઉત્તર ગુજરાતમાં ડીસા, પાલનપુર, સિદ્ધપુર, આ બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગીર સોમનાથના પણ કેટલાક વિસ્તારની અંદર હળવો વરસાદ વરસ્યો છે. એટલે કે મેઘરાજા ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર પણ કેમ ના હોય, વરસ્યા છે, ખૂબ વરસ્યા છે. હા, ઉત્તર ગુજરાતમાં થોડી ઘટ રહી ગઈ હતી, એ ઘટ હવે ધીમે ધીમે પૂરી કરી રહ્યા છે. પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તો સોંથ વાળી દીધો છે. પણ તેમ છતાં હજી એવું લાગે છે કે મેઘરાજાનું મન આ વખતે ભરાયું નથી ગુજરાત પરથી, અને માટે 3 સિસ્ટમ સક્રિય છે ગુજરાત ઉપર, અને એનો વરસાદ ઉત્તર ગુજરાતમાં અત્યારે પડી રહ્યો છે અને ઉત્તર ગુજરાત પાણી થઈ રહ્યું છે. મહેસાણા વરસાદ માટે તરસતું હતું, કારણ કે મહેસાણાથી થોડા જ અંતરે અમદાવાદ છે, કલોલ છે, આ બધા છે. ત્યાં વરસાદ પડે અને એમ થાય કે મહેસાણા કેમ કોરું ધાકોર. પણ આખરે એ પણ વિનંતી મેઘરાજાએ સાંભળી લીધી હોય, વરુણદેવ, ઇન્દ્રદેવે જાણે કે એ વિનંતી ગ્રાહ્ય રાખી લીધી હોય એમ મહેસાણામાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો. અને વરસ્યો એટલે એવો વરસ્યો કે એટલું બધું હેત વરસાવ્યું કે મહેસાણા એ પચાવી ન શક્યું. મહેસાણા નગરપાલિકા કદાચ આના માટે તૈયાર જ નહોતી, પ્રી મોન્સૂન કામગીરી કદાચ કરી જ નહોતી. અને એટલે જ તમે જુઓ કે કલેક્ટરનો બંગલો હોય, તાલુકા પંચાયત હોય, સરકારી સ્કૂલો હોય, રોડ રસ્તા હોય, સોસાયટી હોય, બધી જ જગ્યાએ પાણી. અને એમનેમ નથી કહેતો કે નગરપાલિકા તૈયાર નહોતી, કારણ કે જે તમે દ્રશ્યો જોયા અત્યારે તમે જુઓ છો, ફાયરના વાહનને ધક્કા મારી અને ચાલુ કરવું પડે એવી હાલત છે. એટલે કે વરસાદ માટેની પૂરતી તૈયારી નહોતી, અને એના કારણે મહેસાણા વાસીઓ જ્યારે વરસાદ વરસવાનું શરૂ થયો ત્યારે ખુશખુશાલ હતા. પણ થોડા કલાકના વરસાદ પછી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જો કે એના માટે મેઘરાજાને દોષ આપવો યોગ્ય નથી. દોષ આપવો હોય તો એકમાત્ર તંત્રને દોષ આપવો પડે કે જેના કારણે વાલીઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. બાળકો સ્કૂલમાં હતા, સ્કૂલમાં પાણી ભરાયા અને પછી બાળકોને આ રીતે વાલીઓ લેવા માટે આવ્યા અને દોડતા આવ્યા હતા કે બાળકને કંઈ થઈ ન જાય. અને આખરે બાળકો સહી સલામત. આજે દ્રશ્યો તમે જુઓ છો એ કલેક્ટરના બંગલોની બહાર, અને બધી જ જગ્યાએ પાણી મહેસાણા થઈ ગયું. પરિસ્થિતિ આપણે અહીંયા જોઈ રહ્યા છે. નગરપાલિકાનું ફાયર ફાઈટરને નગરપાલિકાની ટીમ જે છે તે અહીંયા આવી હતી અને નગરપાલિકાની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ અત્યારે હાલમાં જે દ્રશ્યો આપણે સામે જોઈ રહ્યા છીએ, નગરપાલિકાની જે ફાયર ફાઈટર આવેલું છે તેને ધક્કો મારવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે જે ટીમ આવી હતી તેને પોતાની ગાડીને ધક્કા મારીને જે લાઈફ બોટ છે તેને લઈ જવાની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે હાલમાં આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. નગરપાલિકાના પ્રમુખ જે છે મીરભાઈ, તે પણ અહીંયા પહોંચી ગયા છે અને તેઓ લાઈવ જે પ્રકારે લોકોની મદદે પહોંચ્યા છે અને ફાયર ફાઈટર સાથે તેઓ પણ અહીંયા નિરીક્ષણ માટે પહોંચ્યા છે. એટલે મહેસાણા પાણી છે. મહેસાણાની સાથે બીજા પણ પ્રાંત છે ઉત્તર ગુજરાતના, એની પણ વાત કરીશું. પણ આ મહેસાણાના એ દ્રશ્યો છે, રાજમાર્ગો છે મહેસાણાના, કે જ્યાંથી ઘણીવાર તમે પસાર થયા હશો પણ અત્યારે તમે રસ્તો ઓળખી નહીં શકો, કારણ કે એ રસ્તા બધા જ એક સરખા અત્યારે દેખાઈ રહ્યા છે. બધે જ પાણી. ક્યાંક ડિવાઈડર માત્ર દેખાય એટલું પાણી, તો ક્યાંક ડિવાઈડર ડૂબી જાય એટલા પાણી છે. અને મહેસાણા પાણી થઈ ગયું. ફાયર વિભાગ બોટ લઈને તો પહોંચી ગયું, પણ એમના વાહનો ચાલુ થઈ શકતા નહોતા. લોકોના પણ વાહનો બંધ થયા. અહીંયા રાહદારીઓ પસાર થતા હતા, એમના વાહનો બંધ થયા. અપરંપાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જે હરખ સાથે જે વરસાદની શરૂઆત થઈ હતી, વરસાદ બંધ થતા મહેસાણા વાસીઓ તંત્રના પાપે, નગરપાલિકાના વાંકે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સરેરાશ વરસાદ 15 મિલીમીટર પડ્યો છે અને અત્યારે હાલ 3 ઇંચ જેટલો વરસાદ દેખાય છે. અને બેચરાજી અને મહેસાણામાં વધારે વરસાદ દેખાયો છે. અને અહીંયા નીચાણવાળા ભાગમાં પાણી જ્યાં ભરાણા છે ત્યાં નગરપાલિકાના પ્રમુખ, ફાયર બ્રિગેડ અને અધિકારીઓ પાણી નિકાલ માટેની વ્યવસ્થા માટે જોડાયેલા છે. અને છોકરાઓ જે કાવેરી નદીમાં જે સ્કૂલમાં હતા એમને પણ સહી સલામત પોતાના ઘેર મોકલી આપ્યા. એટલે મહેસાણા શહેરને ન માત્ર પણ વિજાપુર શહેરનો પણ ફરી એકવાર વારો લીધો છે. થોડા દિવસ પહેલા જ વિજાપુરને ધમરોળ્યું હતું. વિજાપુર પાણી થઈ ગયું હતું અને ફરી એકવાર હવે વિજાપુરનો વારો લીધો છે. અને આ એ દ્રશ્યો કે વિજાપુરની અંદર પણ મહેસાણા શહેર જેવા શહેર બદલાય, પણ દ્રશ્ય તમને એક સરખા લાગે, ચિત્ર એક સરખું લાગે, ચિત્ર નથી બદલાતું. જવું તો ક્યાં જવું, કેવી રીતે જવું, એ સૌથી મોટો પ્રશ્ન થાય. કારણ કે કેટલીક જગ્યાએ તો ડિવાઈડર ન દેખાય એટલી હદે પાણી ભરાઈ ગયા. રસ્તો ક્યાં ચાલુ થાય છે, ક્યાં પૂરો થાય છે એ ખબર ન પડી. હા, બાળકો ગેલમાં આવી ગયા હતા કે સ્કૂલમાં
શાળામાંથી રજા મળી ગઈ, વરસાદ પડ્યો, સ્કૂલમાં પાણી ભરાઈ ગયું, પણ વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા કે બાળકની સ્કૂલમાં પાણી ભરાયા છે, શું થશે શું નહીં. વાલીઓ દોડીને પહોંચ્યા હતા. વિજાપુરમાં પણ મહેસાણા જેવા જ હાલ કે જ્યાં આગળ પણ તંત્રની બેદરકારીના કારણે લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદે વિજાપુરમાં વિરામ લીધો છે, પરંતુ વિજાપુરના હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે. ભાવસોર પાટિયા વિસ્તાર છે ને જ્યાં હજી પણ પાણી જે છે ભરાયા છે. મહત્વનું છે કે વહેલી સવારે જે વરસાદ વર્ષો 3 ઇંચથી વધારે વરસાદ છે તે ખાબક્યો હતો. અહીંથી આજે મણિપુર ગામ જવાનો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ છે. તો આજે ભાવસોર પાટિયા એટલે કે વિજાપુરથી વિસનગર જવાનો માર્ગ છે ને તે પણ હાલ સવારથી જે વરસાદ એટલે આપણે તંત્રને દોષ આપતા હોઈએ છીએ કે આટલો વરસાદ પડે તોય પાણી ભરાઈ ગયું, અને તંત્રમાંથી જવાબ શું મળે છે? જવાબ એ મળે કે ભાઈ એક સાથે આટલું બધું પાણી પડે તો વોટર લોગિંગ થાય જ, અને અમુક હદ સુધી જો પાણી ભરાય તો એને તો તંત્ર વોટર લોગિંગ ગણતું પણ નથી. પણ ચલો માન્યું કે વોટર લોગિંગ થાય, 3 ઇંચ વરસાદ વરસ્યો, કદાચ શહેરની એ ડ્રેનેજ સિસ્ટમની કેપેસિટી નહોતી, પણ વરસાદ રોકાયાના કલાકો પછી તો ઉતરવું જોઈએ પાણી. નથી ઉતરતું તો એ પૈસા ગયા ક્યાં? એ પ્રજાએ ટેક્સ રૂપે આપેલા એ પૈસાનું તમે કરો છો શું? એ સવાલ સ્વાભાવિક રીતે ઊભો થાય, પણ એના જવાબ ક્યારેય મળ્યા નથી અને ક્યારેય મળવાના પણ નથી. કારણ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ ભ્રષ્ટાચાર ગુજરાતનું એ સપનું જે કદાચ ક્યારેય પૂરું થવાનું નથી, અને અત્યારે તો એ રોડાતું દેખાઈ રહ્યું છે. ખેર, ઉત્તર ગુજરાતમાં ન માત્ર મહેસાણા જિલ્લાને પણ બનાસકાંઠા કે જ્યાં બદથી બદતર પરિસ્થિતિ હતી, કારણ કે શરૂઆતથી જ અહીંયા વરસાદ ઓછો વરસ્યો હતો અને બનાસકાંઠા વાસીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘરાજા આવે. પણ છેલ્લા 3 દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, અને એવું હેત વરસાવી રહ્યા છે કે બનાસકાંઠા વાસીઓ ખુશખુશાલ થઈ ગયા. આ બાજુ પાલનપુરથી શરૂ કરી અને છેક આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથેની સરહદના વિસ્તારની અંદર લાખણી અને એની આસપાસના વિસ્તારમાં જાઓ, દરેક જગ્યાએ મેઘ મહેર દેખાઈ રહી છે. પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પણ પાણી ગયા છે, લોકો હેરાન પરેશાન તંત્રના વાંકે થઈ રહ્યા છે. પણ તેમ છતાં લોકો કહી રહ્યા છે કે ભાઈ વરસાદની જરૂર હતી અને વરસાદ આવ્યો છે, કારણ કે આ એવો જિલ્લો છે જે મુખ્યત્વે અહીંયા કોઈ મોટા બિઝનેસ, કોઈ મોટા ઉદ્યોગ કે કશું જ નથી, અહીંયા આગળ કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી મોટી, અને આ જિલ્લો પશુપાલન અને ખેતી પર આધારિત છે. અને ભલે દાવા કરવામાં આવતા હોય કે કેનાલો પહોંચાડી દીધી, આ કર્યું તે કર્યું, પણ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ બનાસકાંઠા જિલ્લો મહદ અંશે વરસાદી ખેતી પર આધારિત છે, અને માટે જ પાણી ભરાયા હોવા છતાં પણ લોકો કહી રહ્યા છે ભલે વરસ્યો બાપલિયા. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર પંથકમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે. આજે ડીસા તાલુકાનું બાઈવાડા ગામ છે, ગામની સ્કૂલની અંદર પાણી ભરાયું છે. અહીંયા ગામના જે બાળકો છે તેને લઈ જવા લાવવા માટે હાલ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી છે. ગામના લોકોને પણ ગામની અંદરથી નીકળવું અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે. આ પંથકની અંદર મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હજુ સુધી પણ અહીંયા અવિરત વરસાદ ચાલુ છે. હજુ સુધી તંત્ર નથી, પરંતુ ગામના લોકો આ શાળાની અંદર બાળકોને લઈ જવા લાવવામાં સહાય કરી રહ્યા છે. પોકળ છે, વહીવટી તંત્રના દાવા પોકળ છે. ઠેર ઠેર ડિઝાસ્ટર મેનેજની વાતો થઈ રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો વચ્ચે હાલમાં ગામની સ્થિતિ તમે જોઈ શકો છો. મારી સાથે અન્ય યુવાનો છે, તેમને પણ પૂછીશું આ ગામની સ્થિતિ, આ સ્કૂલની સ્થિતિ કેટલા વર્ષથી આવી છે? વર્ષોથી આવી સ્થિતિ ચાલુ છે. શું થાય દર વર્ષે ચોમાસું ચાલુ થાય એટલે આ પાણી નિકાલ થતો નથી, અને આ રીતે ખાડા ભરેલા રહે છે, અને વિદ્યાર્થીઓને આવવા જવા મુશ્કેલ બહુ રહે છે. વહીવટી તંત્ર હજુ સુધી આ ગામની અંદર પહોંચ્યું નથી કે જે ગામની સમસ્યા છે, જે વર્ષોની એ સમસ્યા પણ હજુ સુધીનું નિરાકરણ લાવ્યું નથી. ત્યારે સરકારના દાવા જે પોકળ છે, ત્યારે વહીવટી તંત્રએ અત્યારે પહોંચવું જોઈએ અને જે ગામની સ્થિતિ છે જાણી અને તાત્કાલિક આ શાળાની અંદર જે બાળકોનો પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવું જોઈએ. ભરત સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા. બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી બાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં વહેલી સવારથી એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. આ જે દ્રશ્યો છે તે ડીસાના રેજમેન્ટ વિસ્તારના, ખાડિયા વિસ્તારના જે દ્રશ્યો છે, ત્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વર્ષોથી અહીંયા સમસ્યા છે પાણી ઘૂસી જવાની. અનેક વખત અહીંયા પાણી જ્યારે વરસાદ થતું હોય છે ત્યારે પાણી ઘૂસી જવાનો પ્રશ્ન થતો હોય છે. પ્રકારની મુશ્કેલી છે, તેમની સાથે પણ વાત કરીશું. તમારા વિસ્તારની અંદર કેટલા વર્ષથી મુશ્કેલી છે અને કેવી મુશ્કેલી છે? અમારે કમસે કમ અહીંયા લગભગ હું 30-35 વર્ષથી રહું છું. એવી ને એવી મુશ્કેલી છે. આ મુશ્કેલી કોઈ હલ કરી શકતો છે જ નહીં. આજ શું સ્થિતિ છે? આ જ પરિસ્થિતિ છે. ભલે આ
માટી હતી કે ત્યાં આરસીસી રોડ બની છે, બધું એવું ને એવું જ છે. કોઈ દિવસ પાણી નીકળવાનો સમસ્યા બની જ નથી. આજતાની અંદર 35 વર્ષથી આ જ સમસ્યા છે, જો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ સ્થિતિ છે. ભરત સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા. મતલબ પાલનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ વરસાદે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોને પાણી કરી દીધા છે. અત્યારે હું પહોંચ્યો છું પાલનપુરના મફતપુરા વિસ્તારમાં અને મફતપુરા વિસ્તારના હાલ બેહાલ થયા છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે 1.5 ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને આ વરસાદને કારણે મફતપુરા વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે. આ વિસ્તારના અનેક એવા મકાનો છે કે જે મકાનોની અંદર જે વરસાદી પાણી છે તે ઘૂસી જવાની સ્થિતિમાં છે. મહત્વની વાત છે કે હજુ તો 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ 1.5 ઇંચ જેટલા વરસાદે જ આ વિસ્તારની આ સ્થિતિ કરી છે. તો હજુ તો આગામી સમયમાં વધુ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે ને તેને જ કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આપણી સાથે લોકો જોડાયા છે. શું કહો છો, અત્યારે સામાન્ય વરસાદમાં આટલા પાણી ભરાયા છે, કેવી સ્થિતિ? ખરાબ પાલનપુરની સ્થિતિ ખરાબ હશે. કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. 1 ઇંચ વરસાદમાં આટલો પ્રોબ્લેમ છે. નારાયણ કંઈ વધારે વરસાદ પડે શું થાય? હા, કંઈ કોઈ આવતું નથી. ફોન કરીએ, ફોન ઉપાડતા નથી. આ સરકારે કરવાનું શું? અહીંયા કોઈ દેખાવ આવતું નહીં, કોઈ પણ દેખાવ આવતું નથી. અહીંયા નગરપાલિકાનું શાસન ચાલે જ છે, પછી કોઈ આવતું નથી. અત્યારે જે પાણી ભરાયા છે, કેવી મુશ્કેલીઓ પડી રહી છે? મુશ્કેલી પારવા છે કે અહીંયા 500 થી 600 ઘર આવેલા છે, બરોબર છે. અહીંયા લોકોને નીકળવામાં પણ તકલીફ પડી રહી છે, બરોબર. ગાડીઓને અહીંયા ફસાય છે, લોકોના ઘરની અંદર પાણી જાય છે. અહીંયા તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું, કારણ કે ઘણા સમયથી જે પાણી ભરાય છે એની કોઈ સમસ્યાનો ઉકેલ જ આવતો નથી. કારણ અહીંયા અનેક વાર રજૂઆતો કરવા છતાંય અહીંયા નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું, કારણ કે અહીંયા બોલાવીએ છીએ ઘણી વાર કોઈ આવતું જોવા પણ આવતું નથી. કે અહીંયા અમારી માગે છે અહીંયા પાણી જે ભરાય છે ને એ પ્રકારે અત્યારે સામાન્ય વરસાદ થયો છે ને આ સામાન્ય વરસાદની અંદર મફતપુરા વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે. મફતપુરા વિસ્તાર સમગ્ર વિસ્તારની અંદર ઢીંચણસમાં પાણી ભરાયા છે ને તેને જ કારણે અત્યારે તો વિસ્તારના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. હજુ સુધી તંત્ર આ વિસ્તારમાં પહોંચ્યું નથી, માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને સંદેશ ન્યૂઝ આ પરિસ્થિતિનો ચિતાર છે તે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. એટલે ઉત્તર ગુજરાત પર હેત વરસાવવાનું શરૂ કર્યું છે મેઘરાજાએ. તંત્ર એ પચાવી નથી શકતું, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એ વાત જુદી છે. પણ મહેસાણાથી શરૂ કરી બનાસકાંઠા હોય કે સાબરકાંઠા, બધી જ જગ્યાએ મેઘરાજા છેલ્લા 3-4 દિવસથી આ જ રીતે હેતની હેલી વરસાવી રહ્યા છે અને હેલી સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં પણ વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ, અને છેલ્લા 3-4 દિવસથી અહીંયા વરસાદી માહોલ છે અને એના જ કારણે રાણી તળાવ ઓવરફ્લો થયું. રાણી તળાવ ઓવરફ્લો થતાં કેટલાક નીચાણવાળા વિસ્તારો છે એમના માથે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે, પણ ઈડરવાસીઓ ખુશખુશાલ થયા છે. સાબરકાંઠામાં ફરીથી વરસાદ મંડાયા છે. ઈડરમાં જે 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ઈડરના જે પહાડી વિસ્તાર, ઈડર ગાર્ડનમાંથી જે આવતું વરસાદી પાણી, ગિરિમાળાની કંદરામાંથી વરસાદી આવતું પાણી જે હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે ઉપર આવેલું છે. રાણી તળાવમાં 100% સંપૂર્ણ ભરાતા લોકો, સ્થાનિક લોકો અને પર્યટક આવતા જતા જોવા માટે થંભી જાય છે અને 100% ભરાવાના કારણે સ્થાનિક લોકો અને પર્યટકમાં ખુશી વ્યાપી છે. હાલમાં આ નજારો જોઈને લોકો આહલાદિત થયા છે અને નયનરમ્ય દ્રશ્ય જોવા માટે ઊભા રહેતા હોય છે. હાલમાં રાણી તળાવ 100% ભરાવાના કારણે આજુબાજુના પાણીના જળસ્તર ઊંચા આવશે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. જળસ્તર તો ઊંચા આવશે, લોકો ખુશખુશાલ થયા છે. રાણી તળાવ ભરાયું છે, ઘણા વખતે રાણી તળાવ ઓવરફ્લો થયું છે અને ઈડરવાસીઓમાં ખુશી જોવા મળી છે. પણ ઈડરથી આજુબાજુથી જ્યારે હાઈવે પરથી લોકો પસાર થાય છે ત્યારે પરેશાની અને હેરાનગતિ, કારણ કે એક તો પ્લાનિંગ વગર આડેધડ બાંધકામ કરી દેવામાં આવે, હાઈવે બનાવી દેવામાં આવે. વરસાદ સારો વરસ્યો છે, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, પોશીનામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, પણ એની અસર રોડ રસ્તા પર જોવા મળી રહી છે. કારણ કે તલોદ, વિજયનગર, વડાલી, આ બધી જગ્યાએ, અને વિજયનગરમાં તો જ્યાં વરસાદ વરસ્યો છે તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જોકે વિજયનગરમાં અત્યારે મુસાફરોને અથવા તો જે સહેલાણીઓ છે એમના જવા પર પ્રતિબંધ મુકાયો છે નદીમાં ઘોડાપૂરના કારણે, પણ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. પણ જ્યાં હાઈવે ઉપર તમે આવો છો ત્યાં નેશનલ હાઈવે પર પાણી ભરેલા છે એ હદે કે ત્યાંથી પાણીમાંથી નીકળવું હોય તો વિચાર કરવો પડે. કેટલાક લોકો દુસ્સાહસ ખેડીને એ પાણીમાંથી વાહન નાખે છે, પણ બંધ થઈ જતા પછી પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરે છે.
ઈડરમાં આજે 3 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા જે અંબાજી હાઈવે હિંમતનગરની સ્ટેટ હાઈવે જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. પાણીમાં ગરકાવ થવાના કારણે વાહન વ્યવહાર ઉપર ક્યાંક અસર નડી છે. જે અંબાજી ખેડબ્રહ્મા હાઈવે ઉપર ઢીકણસમાં પાણી ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. અને આ બાજુ ગાંધીનગર જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે અને એના કારણે લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે. પણ અહીંયા પણ કેટલાક ગામ એવા છે કે જ્યાં આગળ પાણીનો ભરાવો થઈ ગયો છે. સ્કૂલોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે, લોકોના ઘરમાં પાણી, રસ્તા પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પાણી નીકળી જાય અથવા તો જલ્દીથી વરસાદ બંધ થાય કે તરત જ પાણી ત્યાંથી નીકળી જાય અને લોકોને થોડીક હાલાકીમાંથી, મુશ્કેલીમાંથી છુટકારો મળે એવી વ્યવસ્થા અહીંયા નથી થતી અને એના કારણે ક્યાંક જેસીબીથી દિવાલો તોડીને પાણી કાઢવું પડે છે, તો ક્યાંક કલાકો સુધી અથવા દિવસો સુધી પાણી ભરાઈ રહે છે અને લોકો હેરાન પરેશાન થાય છે. માણસા તાલુકામાં સવારથી જે 3 ઇંચ જેટલો જે વરસાદ પડી રહ્યો છે એને લીધે અનેક ગામોમાં પાણી જોવા મળી રહ્યું છે. આ માણસા તાલુકાનું જે ચરાડા ગામ છે એનો જે તળાવવાળો જે વિસ્તાર છે એની અંદર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગો પણ અત્યારે બંધ કરવામાં આવી રહ્યા છે. જયદેવ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માણસા. સવારથી માણસા તાલુકામાં જે 3 ઇંચ જેટલો જે વરસાદ પડી રહ્યો છે એને લીધે માણસા તાલુકાના સમૂહ ગામમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. કારણ કે જે તળાવ છે તળાવની અંદર પાણી ખૂબ જ જોવા મળી રહ્યું છે. અત્યારે લોકો ટ્રેક્ટર દ્વારા મુસાફરી કરી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. ગામની અંદર ગમે તે બાજુ તમે જુઓ તો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. તો આપણે સ્થાનિક લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે. શું કહેશો બેન, પાણી ભરાયું છે એના માટે? અમારે સાહેબ 10 વર્ષથી પાણી ભરાય છે. તો 10 વર્ષથી આ વખત તો 2 વાર પાણી ભરાઈ ગયું તો બધા ઘરમાં નુકસાન તો ક્યાં રહેવાનું? અમારે કોઈ સગવડ જ નથી રહેવાનું. તમારા ઘરમાં કેટલું નુકસાન હશે આશરે? અમારા ઘરમાં 3-4 લાખનું તો નુકસાન હશે. બધી વસ્તુ બગડી જઈએ પાણીમાં અંદર. અને કઈ રીતે ખાવા પીવાનું રાખો કાયમ માટે કેવું સ્થળાંતર અમારે કરવાનું? અમારા ગામમાં પાણી ભરાણી વારંવાર રજૂઆત કરી, એનો કોઈ નિકાલ થતો નહીં. મારી પણ 4 દિવસથી આ પરિસ્થિતિ છે. એ દિવસની ઘણા જોઈને આવી ગયા, કોઈ નિકાલ આગળનો થાય એવું કાયમી નિકાલ થાય અમારે જોવો. આશરે ગામમાં કેટલું નુકસાન હશે? કેટલા ઘરોમાં પાણી હશે? આશરે ગામમાં 25-30 ઘરોમાં પાણી છે હાલ. 30 ઘરોમાં. તો આ પાણી નિકાલ માટે શું વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં પાણી ના ભરાય ગામમાં? અહીંયાથી કેનાલમાં પાઇપલાઇન નંખાઈ જાય, સમૂહ ગામમાંથી તળાવમાંથી કેનાલો નંખાઈ જાય ને તો પાણી નિકાલ થાય એવું. સ્થાનિકોના કહેવા પ્રમાણે બાજુમાં આવેલી જે નર્મદાની કેનાલ છે એની અંદર જો પાણી જતું રહે તો ગામમાં વારંવાર જે આ પ્રશ્ન બની રહ્યો છે એ કાયમ માટે સોલ્યુશન થઈ શકે એમ છે. જયદેવ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માણસા. અને પાટણ જિલ્લાને પણ મેઘરાજા આજે ભીંજવી રહ્યા છે. આજે પાટણ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને એમાં પણ કેટલાક ગામની અંદર તો એવો વરસાદ વરસ્યો છે કે સોંથ વળી ગયો. ચાણસ્માના ઈટોદા ગામમાં પાણી ફરી વળ્યા છે અને પાણી કાઢવા માટે, પાણીનો નિકાલ કરવા માટે અહીંયા જેસીબીની મદદ લેવી પડી હતી. ભરત ફોનલાઈન પર જોડાયા છે. ભરત પાસેથી જાણીએ શું પરિસ્થિતિ. ગામ છે ત્યાં ગાડી જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાના સાથે જે ચાણસ્મા તાલુકાના ઈટોડા ગામની આસપાસના જે ખેતરો છે તે ખેતરો પીઠમાં ફેરવાઈ ગયા હતા અને ત્યારબાદ જેનું જે પાણી છે તે ઈટોડા ગામની અંદર ફરી વળતા આજે ગામની અંદર જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં ગાડી પાણી ઉઠ્યા હતા અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું અને તાત્કાલિક તંત્રને જાણ કરતા તંત્રના અધિકારી એસડીએમ, મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે ઈટોડા ગામે દોડી આવ્યા હતા અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા જે રીતે પાણી છે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં ઘડી ગામની અંદર તળાવ તોડી પાણીનો નિકાલ થાય તેવી હાલ તો વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુપુર. અને આ બાજુ અરવલ્લીને પણ, અરવલ્લી આટલા બધા જિલ્લાઓ જ્યારે ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજા ભીંજવી રહ્યા હોય, અરવલ્લી કેવી રીતે બાકાત રહી જાય? અરવલ્લીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને કેટલીક જગ્યાએ તો અતિશય વરસાદ વરસ્યો છે. ધનસુરામાં એટલો વરસાદ વરસ્યો કે ખેતરો પાણી થઈ ગયા હતા. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાર્વત્રિક વરસાદ છે. માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા, બાયડ
સર્વત્ર વરસાદ છવાઈ ગયો છે. ત્યારે ખાસ કરીને સૌથી વધુ વરસાદ મોડાસામાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મેઘરજમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. માલપુરમાં પણ વરસાદ ખાબક્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માલપુરના જે રાજમાર્ગો છે એ રાજમાર્ગો ભારે વરસાદના કારણે જાણે નદીઓ ભરાઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવતા જતા જે વાહન ચાલકો રાહદારીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ વાતાવરણ જોતાં આગામી સમયમાં અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ થવાની પૂરી સંભાવના રહેલી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા 1 કલાકથી ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કીડી સિનોલ તરફનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે કીડીથી સિનોલ જવાનો જે રસ્તો છે એ રસ્તા પર સર્વત્ર પાણી છવાયા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તમામે તમામ જગ્યાએ ભારે પાણી ભરાયા છે. ખેતરોમાંથી પાણી રોડ ઉપર આવી ગયા છે. ગરનાળાનો જે ભાગ છે એ પણ ડૂબી ગયેલો છે. વાહન ચાલકોને આવતા જતાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 1 કલાકમાં વરસાદે તરબોળ કરી દીધા છે. ખેડૂતો માટે આ જે વરસાદ છે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીવાળો સાબિત થાય એમ છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં જે સવારથી જ વરસાદી માહોલ છે, સાર્વત્રિક વરસાદ થયો છે. મોડાસા, ધનસુરા, મેઘરજ પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ધનસુરાના ગ્રામ્ય વિસ્તાર કે જે સિણોલ અને કીડીનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે ખેતરોમાંથી રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે કોઈ ખેતરો છે એ ખેતરોમાંથી રસ્તા ઉપર પાણી આવી ગયા છે. આવતા જતા જે કોઈ વાહન ચાલકો છે એ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે. આજે બપોરથી જે વરસાદ શરૂ થયો છે ત્યારે છેલ્લા 1 કલાકમાં આ પ્રકારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તમામ ખેતરો એ પાણીથી તરબોળ થયા છે. ત્યારે આ જે ત્રીજા તબક્કાનો વરસાદ છે એ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક જોખમી એટલે કે નુકસાનકારક સાબિત થાય એમ છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ધનસુરાના નવી અને જૂની સિણોલ પંથકની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે નવી સિણોલ પંચાયતની હસ્તકનું જે આ તળાવ છે કે જે 100 વીઘા ઉપરનું તળાવ છે એ તળાવ બિલકુલ તરબોળ થયું છે. હાઉસફુલ તળાવ જોઈ શકો છો, ઓવરફ્લો થયેલું જણાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ સવારથી લઈ અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં 3 થી 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ગામના પાણી, ખેતરોના પાણી એ તમામે તમામ આ તળાવની અંદર આવ્યા છે અને આ જે નવી સિણોલ તરફનું જે તળાવ છે એ ઓવરફ્લો થયું છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. એટલે રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય છે. આ 3 વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ ઉત્તર ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે. પાણી તરબોળ કરી નાખે એવું. પણ રાજકોટને પણ આજે મેઘરાજાએ ભીંજવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો. ક્યાંક હળવો તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો અને રાજકોટવાસીઓ ખુશખુશાલ થયા હતા, કારણ કે આ વરસાદ દુવિધા આપતો નહીં પણ ખુશાલી આપતો વરસાદ હતો. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વિરામ બાદ મેઘરાજા જે છે તે ફરી વરસવાના શરૂ થયા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટના અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જે છે તે બપોર ના સમયની અંદર શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે જે રાજકોટમાં છેલ્લા 5 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ આજે ફરીથી તોફાની બેટિંગ મેઘરાજાએ શરૂ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના હોસ્પિટલ ચોક તેમજ ગ્રીન લાઇન ચોકડી, કોંડલ ચોકડી, અમીન માર્ગ, સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ભારે બફારા બાદ ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે વરસતા હવે બફારામાં પણ રાહત જે છે તે મળી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા પણ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બરથી આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જે છે તે ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આ બાજુ જામનગર અને દ્વારકા જિલ્લાને પણ ફરી એકવાર મેઘરાજા ભીંજવી રહ્યા છે. પણ પહેલી અને બીજી ઇનિંગમાં જેવો સોંથ વાળ્યો એવો નહીં, પણ અહીંયા આગળ ભારે વરસાદ તો વરસ્યો છે. જામખંભાળિયામાં ફરી એકવાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને ફરી એકવાર અહીંયા વરસાદ એવો વરસ્યો કે માત્ર થોડા જ કલાકમાં 1.5 ઇંચ વરસાદ બધું જ
પાણી પાણી કરી ગયો અને દરેક જગ્યાએ અહીંયા પાણી ભરાયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને દરેક જગ્યાએ જામ ખંભાળિયાની અંદર ક્યાંક લોકોને થોડીક તકલીફ મળી પણ ક્યાંક હરખ પણ જોવા મળ્યો. જયસુખ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયસુખ, ખંભાળિયામાં સારો એવો વરસાદ વરસ્યો છે, શું પરિસ્થિતિ? જી નકુર, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં બપોર બાદ જે છે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. માત્ર છેલ્લા 4 કલાકની અંદર 1.5 ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેવા કે પોસ્ટ ઓફિસ રોડ હોય, રસ્તા રોડ હોય સહિતના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા પર દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેવા કે જડેશ્વર રોડ, રામનાથ સોસાયટી, નગર નાકા સહિતના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જી બિલકુલ, એટલે વરસાદ સારો એવો વરસી રહ્યો છે, પછી એ દ્વારકા હોય, જામનગર હોય કે પછી રાજકોટ શહેર, રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં સારો એવો વરસાદ વરસ્યો. એક વિરામ લીધો હતો રાજકોટ જિલ્લાની અંદર. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ 3-4 દિવસનો અથવા તો અઠવાડિયાનો, પણ એ પછી ફરી એકવાર અહીંયા મેઘરાજા વરસવાના શરૂ થયા છે. ગોંડલમાં વરસાદ વરસ્યો છે. વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર અહીંયા આગળ આગમન થયું છે. રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે અને ગોંડલ પાણી પાણી થયું છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર દેવાંગ ભોજાણી જોડાયા છે. દેવાંગ, વરસાદ એક વિરામ બાદ ફરી પાછા મેઘરાજા આવ્યા છે, કેવો માહોલ ગોંડલમાં? ચોક્કસથી નુપુર, વાત કરવામાં આવે તો ગોંડલ શહેરમાં આજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ જે છે તે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા હતા. વરસાદના આગમનને લઈને વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી જવા પામી હતી. જી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બધે જ મેઘરાજા અત્યારે ઓળઘોળ થયા છે. ફરી એકવાર ત્રીજી ઇનિંગ શરૂ થઈ છે રાજ્યની અંદર અને મહદઅંશે તોફાની બેટિંગ ઉત્તર ગુજરાતની અંદર કરી રહ્યા છે. અને એમાં પણ ગાંધીનગર જિલ્લાના માણસાના સમો ગામમાં તો મેઘરાજા જાણે કે સોંથ વાળવા આવ્યા હોય એવો વરસાદ વરસ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વાહનોના પૈડા ડૂબી જાય ત્યાં સુધીના પાણી. હિરેન પાસેથી વિગત મેળવીએ, કેટલો વરસાદ પડ્યો, શું પરિસ્થિતિ થઈ અને અત્યારે શું હાલત? સવારથી સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે. ગાંધીનગરના માણસા તાલુકાની અંદર પણ લગભગ 4 ઇંચ જેટલો વરસાદ છે એ દિવસભરમાં અત્યાર સુધી પડ્યો છે અને એટલે જ માણસાના આજુબાજુના ગામડાઓ જે છે, ઇટાદરા છે, સમૌ છે, ચરાડા છે, આ ગામડાઓમાં પણ ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડે એ પ્રકારે પાણી ભરાયા છે. સમૌ અને ઇટાદરા આ બંને ગામોમાં પાણી ભરાયા છે. લોકોના વાહનો છે એના ટાયર ડૂબે પ્રકારની સ્થિતિ છે. તો કેટલાક ગામોમાં જેસીબીની મદદથી આ પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા છે એ પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. 4 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે આ ગામડાઓની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે. વેલકમ બેક. બ્રેક પહેલા સૌરાષ્ટ્રની વાત કરી હતી કે રાજકોટ છે કે દ્વારકા જિલ્લાને ફરી એકવાર મેઘરાજાએ ભીંજવવાનું શરૂ કર્યું છે ને એની સાથે સાથે આ બાજુ ગોહિલવાડ પંથકને પણ ભીંજવવાનું શરૂ કર્યું છે. બોટાદમાં ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે ને બોટાદ શહેરમાં આજે વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો. બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશાલી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે. ફરી એકવાર ત્રીજી ઇનિંગ માટે તૈયાર થતા હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે રાજકોટ શહેર હોય, ગોંડલ હોય, આ બાજુ ઉપલેટા ધોરાજી પંથક અને એની સાથે સાથે જસદણ પંથકની અંદર પણ મન મૂકીને વરસવાનું શરૂ થયા છે. ફરી એકવાર મેઘરાજા અહીંયા બેટિંગ કરવા માટે પહોંચ્યા હોય એમ આટકોટ, ગુંદાળા, વીરનગરમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને આ વરસાદ છે એ ખુશાલી આપનારો વરસાદ છે. ધીમી ધારે વરસતો આ વરસાદ છે જે ખેતીને પણ ફાયદો કરે છે, ખેડૂતોને પણ હરખાવે છે અને એની સાથે સાથે શહેરીજનોને પણ આનંદ આપે છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર પિયુષ વાજા જોડાયા છે. પિયુષ, ધીમી ધારનો આ વરસાદ લોકોને ખુશાલી આપતો વરસાદ? જીનપુર, ચોક્કસથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક જે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર જે વરસાદની બેટિંગ શરૂ થઈ છે ત્યારે જસદણ છે, આટકોટ, વિનગર સહિતના જે હજી પણ હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે 1 થી 1.5 ઇંચ જેટલો જસદણ પંથકની અંદર વરસાદ વરસી રહ્યો છે. જી
હવામાન વિભાગનું કહેવું છે કે હજી પણ આવનારા 7 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ બનેલો રહેશે, વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે. અત્યારે શું પરિસ્થિતિ છે ને આવનારા સમયની અંદર શું થઈ શકે, વિંડીના માધ્યમથી એક સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે ગુજરાતની અંદર આ જે સિસ્ટમ એક સક્રિય અહીંયા દેખાઈ રહી છે, એની અસર લગભગ આખા ગુજરાતની અંદર જોવા મળી રહી છે, સિવાય કે નીચે દક્ષિણ ગુજરાતમાં વલસાડને એને બાદ કરતા આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોથી શરૂ કરી. પણ અત્યારની જે સિસ્ટમ છે અત્યારના સમય પ્રમાણે 5 થી 6 ની વચ્ચે તો એ આ બાજુ છે, આ બાજુ વિરમગામ છે, રાધનપુર છે, કે જ્યાં આગળ હમણાં આજ બુલેટિનની અંદર આગળ પણ અમે આપને બતાવ્યું કે વરસાદ કેવો વરસ્યો છે. મહેસાણા ઉપર થોડી હળવાશ દેખાઈ રહી છે, પાલનપુરમાં પણ થોડી રાહત દેખાઈ રહી છે. પણ આવનારા સમયની અંદર જે હવામાન વિભાગ કહે છે કે ભારે વરસાદ વરસવાની શક્યતા છે, ત્યાં કેવી રીતની પરિસ્થિતિ આવનારા સમયની અંદર અમદાવાદ ઉપર પણ આજે રાત્રે 9 થી 10, 11ની વચ્ચે સારો એવો વરસાદ વરસી શકે છે. આ બાજુ વડોદરામાં પણ ફરી એકવાર સારો એવો વરસાદ, એટલે ધીમી ધારનો મધ્યમ વરસાદ, મધ્યમ અથવા મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે. અને એની સાથે સાથે ગુજરાતની આ જે પૂર્વ છેડો છે, પૂર્વ ભાગ છે ગુજરાતના, ત્યાં પણ વરસાદ વરસી શકે છે. અને આ વાદળો છે એના માધ્યમથી પણ જે વિંડીનું એક અનુમાન બતાવતું હોય છે, એનાથી સમજી શકાય છે કે ગુજરાતમાં આવનારા દિવસની અંદર હવામાન વિભાગ કહે છે કે ભારે વરસાદની શક્યતા છે. પણ વિંડીનું અનુમાન એનાથી કંઈક થોડુંક અલગ કહે છે, કારણ કે આ 7 તારીખ સેટરડે શનિવારનું અનુમાન બતાવે છે કે જ્યારે પાલનપુરમાં ભારે વરસાદની શક્યતા છે, અહીંયા 100% વરસાદ થવાની, 99% વરસાદ થવાની શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે. ત્યાંથી લઈ અને છેક આ બાજુ તમે ખેડબ્રહ્માથી લઈ લુણાવાડા સુધી આવો તો ત્યાં પણ 99%, 97% વરસાદ થવાની શક્યતા બતાવી રહી છે. આ બાજુ રાજપીપળાની અંદર પણ તમે જાઓ તો ત્યાં 96% વરસાદની શક્યતા છે. એટલે અલગ અલગ જગ્યાએ વાદળોની સાથે વાદળો બંધાવા અને જે સિસ્ટમ છે એ સક્રિય રહી છે અને એની સાથે વરસાદ વરસવાની શક્યતા છે. પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ ક્યાંય દેખાઈ નથી રહી, જે રીતના હવામાન વિભાગનું કહેવું છે. વિંડીનું અનુમાન થોડું કંઈક અલગ બતાવી રહ્યું છે. આ બાજુ જસદણ ગોંડલ પંથકની અંદર 8 તારીખે રવિવારે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. અમરેલીથી લઈ અને જુનાગઢ સુધી, આ બાજુ છે એક ભાણવડ સુધી સારો એવો વરસાદ, દ્વારકા પંથક સુધી વરસી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ બાજુ ફરી એકવાર જે પણ સિસ્ટમો આવે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, આ બાજુ થરાદથી લઈ અને આજે આપણા સરહદી વિસ્તારો છે, સરહદી વિસ્તાર સુધી સારો એવો વરસાદ વરસે એવી શક્યતા દેખાઈ રહી છે. પણ અતિ ભારે વરસાદની શક્યતા, ક્યાંક ભારે મધ્યમ વરસાદ વરસી શકે છે, પણ આ પાકિસ્તાન સાથેની આપણી જે બોર્ડર છે અહીંયા આગળ, ત્યાં પણ સારો એવો વરસાદ કચ્છમાં વરસી શકે છે. આ બનાસકાંઠાની બોર્ડર છે, થરાદ છે, આ બાજુ અહીંયાથી લાખણી ને પાલનપુર, આબુ રોડ, ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. હિંમતનગર છે ત્યાંથી શરૂ કરીને આ બાજુ લુણાવાડા છે, ગોધરા છે, બોડેલી છે, રાજપીપળા, ત્યાં સુધી સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે. પણ અતિ ભારે વરસાદની શક્યતા વિંડીના માધ્યમથી ક્યાંય દેખાઈ નથી રહી અત્યારે. અને આગળ વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદ સારો એવો વરસ્યો છે. ઈડરમાં તો અમે આપને બતાવ્યું કે રાણી તળાવ ઓવરફ્લો થયું છે. ઈડરવાસીઓ ખુશાલ છે તો ક્યાંક હાઈવે ઉપર પાણી ભરાયા છે. આ બાજુ તલોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને તલોદમાં વરસેલા વરસાદે ક્યાંક લોકોને રાહત પણ આપી છે અને ક્યાંક થોડી ઘણી ચિંતાઓ પણ વધારી છે. તલોદથી જસાજીની મુવાડી તરફ જતા વરસાદની તારાજી પણ દેખાઈ રહી છે કે લોકોના ઘરમાં જ્યાં કાચા મકાન છે, ગરીબોના ઝૂંપડા આવેલા છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને લોકો અત્યારે ઘર મૂકી અને જતા રહ્યા છે. અમારા ગામમાં દેવી પૂજકના 50 થી 60 મકાન છે. આજે એમાંથી 20 મકાન પાણીમાં ખદબદી રહ્યા છે. પ્રશાસનને રજૂઆત કરવાથી આ લોકોને આજ સુધી કોઈ પણ જાતની સહાય મળી નથી કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ના, મારે બધું પાણી ખાવા પીવાની બહુ તકલીફ પડે. આજે 10 તારીખે અમે ઊંઘતા નહીં, કશું નહીં. પછી પાણી બહુ જ ભરાઈ ગયું, અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું ને દોના ઘઉં બહુ બધું પલળી ગયું. અમારે 10 દિવસથી વરસાદના કારણથી અમારું પાણી એકન ભરાઈ ગયું છે. અમારા ભાઈઓને હાવી ગંભીર હાલત થઈ ગઈ છે, રહેવાની સગવડ નથી અને અમારા ખાવાના પીવાના અનાજ બધું ડૂબી ગયું છે, ડૂબમજી છે. ઘરનું અનાજ કે બધું સાફ, ખાવા પીવાનું, દિવાલો છેવટે ઘરોની પડી ગઈ છે. સૌરાષ્ટ્રમાં પહેલી અને બીજી ઇનિંગમાં મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી, પણ એમાંથી ભાવનગર જિલ્લો બાકાત રહ્યો છે. ભાવનગર જિલ્લામાં હજી પણ જોઈએ એવો વરસાદ નથી વરસ્યો, અથવા તો જ્યાં આગળ જે વરસાદી હેલી એવો માહોલ નથી દેખાઈ રહ્યો. પણ એવું લાગે છે કે ત્રીજી ઇનિંગમાં હવે ગોહિલવાડની પણ બધી જ ફરિયાદો મેઘરાજા દૂર કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. ફરી એકવાર આ વરસાદી માહોલ બંધાયો છે અને વરસાદ વરસી રહ્યો છે. મયુર પાસેથી જાણીએ, મયુર, કેવો માહોલ? જી નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં કહી શકાય કે આ વર્ષે મેઘરાજાની કૃપા છે તે જોવા મળી નથી, પરંતુ કહી શકાય કે ખંડવૃષ્ટિના અભાવે ક્યાંક ને ક્યાંક શહેરમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. જ્યારે ભાવનગર શહેરમાં છેલ્લા 1 કલાકથી સતત જે વરસાદનું છે તે આગમન થઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. શહેરના કાળાનાણા, રસાલા કેમ્પ, નવાપરા, જસોના સર્કલ,
પાનવડી સહિતના વિસ્તારોમાં જે છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે ભાવેણાવાસીઓ છે તેમાં પણ ખુશીનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. અને આ બાજુ પાટણ જિલ્લાની અંદર મેઘરાજા ઓળઘોળ થયા છે. હમણાં જ વિંડીના માધ્યમથી જે મેં આપને બતાવ્યું કે એક સિસ્ટમ ત્યાં આગળ દેખાઈ રહી છે ને એ સિસ્ટમ અત્યારે પાટણમાં વરસી રહી છે. આમ તો ગઈકાલ રાતથી જ એ ભયાનક વરસાદ વરસવાનો શરૂ થયો હતો. કેટલીક જગ્યાએ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. પાટણ શહેરની સાથે સાથે જિલ્લામાં શું પરિસ્થિતિ, ભરત પાસેથી જાણીએ. ભરત. નુપુર, વહેલી સવારથી જ પાટણ જિલ્લાની અંદર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં આગળ હવે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. સિદ્ધપુર તાલુકાની અંદર 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો ચાણસ્મા તાલુકાની અંદર પણ વરસાદ, હારીજમાં પણ એ જ રીતે વરસાદની સ્થિતિ જોવા મળી. એટલે કહી શકાય કે જિલ્લાની અંદર 3 થી 4 તાલુકા એવા છે કે જ્યાં આગળ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હવે ધીરે ધીરે લોકો માટે આફતનો વરસાદ હોય એ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ચાણસ્મા તાલુકાનું જે ઇટોડા ગામ છે ત્યાં આગળ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને આ પાણી હવે ધીરે ધીરે ગામની અંદર ઘૂસ્યા છે અને ગામની અંદર આ પાણી ઘૂસતાની સાથે તંત્ર દોડતું થયું છે. કહી શકાય કે અવિરત જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હવે ધીરે ધીરે ખેડૂતો માટે તેમજ લોકો માટે આફતનો વરસાદ બની રહ્યો છે. અને આજે છે શિક્ષક દિવસ, એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ અને એને શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. પણ રાજ્યમાં શિક્ષકોની હાલત શું છે એ બહુ સારી રીતે જાણીએ છીએ. એક બાજુ સરકાર તંત્ર બધા શિક્ષક દિવસની ઉજવણી કરે છે અને બીજી બાજુ રાજ્યમાં જે શિક્ષકનો અભ્યાસ કરીને ગયા છે, શિક્ષક બનવા થનગની રહ્યા છે, એ પોતાના હક માટે, પોતાની નોકરી માટે, પોતાના રોજગાર માટે આંદોલન ઉપર બેઠા છે. વિરોધ કરનાર જે શિક્ષકો હતા ભૂતકાળની અંદર આપણે જોયું કે જે ભાવિ શિક્ષકો બનવાના હતા, કેવી ટીંગાટોળી કરવામાં આવી હતી, કેવી લાઠીચાર્જ એમની ઉપર થયો હતો. પણ અત્યારે ફરી એકવાર શિક્ષક દિવસ છે ત્યારે ટેટ HS નું નોટિફિકેશન જાહેર કરવા માટે આંદોલન ઉપર આ બધા જ ઉમેદવારો ઉતર્યા હતા, જેમને સમજાવી આજે શિક્ષક દિવસ છે એટલે એક મર્યાદા રાખવામાં આવી અને એમને સમજાવી અને ત્યાંથી રોડ ઉપરથી ઊભા કરવામાં આવ્યા હતા. આ તમે જોઈ રહ્યા છો કે કેટલા ઉમેદવારો અમે ભાઈઓ બહેનો આવ્યા છીએ. અમે અમારો હક માંગવા આવ્યા છીએ. આજે સ્પેશિયલ દિવસ અમારો શિક્ષકનો દિવસ, શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બર. અમે ભાવિ શિક્ષકો આજે મેદાન પર આવવું પડે છે. કેમ? એનું કારણ એ કે માનનીય કુબેરભાઈ ડિંડોરે ભૂતકાળમાં વાયદો કર્યો હતો કે દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરશું, પણ એ વાયદામાં એ ખરા ઉતર્યા નથી. અને એના પછી હાલ આપણા મુખ્યમંત્રી રાજા, ગુજરાતના રાજા અને દાદા, જેમણે ટ્વીટના માધ્યમથી અને ભરતી કેલેન્ડર જાહેર કર્યું કે 1 સપ્ટેમ્બરે અમે ફોર્મ ભરાવીશું, ત્યારે જાહેરાત થશે ને ત્યારે ફોર્મ ભરાશે, પણ હજુ સુધી એ વાયદો એ પૂરો કર્યો નથી. આવી આ સરકાર કે જે માત્ર ને માત્ર વાયદો કરે છે, આવી આ સરકાર કે જે હંમેશા અમારી સાથે વિશ્વાસઘાત કરે છે. પ્રવક્તા મંત્રીએ જે જાહેરાત કરી હતી કે 24,700ની કાયમી શિક્ષકની ભરતી અમે ક્રમિક 1, 8, 1, 9, 1, 10, 11 ને 1, 12ના રોજ અમે કરીશું. 1, 8 તમે જૂના શિક્ષકો અને આચાર્યની ભરતીની પ્રોસેસ ચાલુ કરી દીધી હોય તો 1, 9 તમે અમે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ 4,000 શિક્ષકોની ભરતી થવી જોઈએ, એ નથી થઈ. અમે તમને 4 દિવસથી કહીએ છીએ કે જો કોઈ કારણસર તમે પોર્ટલ ઉપર મૂકી ન શકતા હોય, વેબસાઇટ ઓપન ન કરી શકતા હોય તો તમે ટ્વિટરના માધ્યમથી અમને જાણ કરો. અમને જાણ તમે 4 દિવસની અંદર ન કરી એટલે અમે આજે શિક્ષક દિન દિવસે અમારા શાળામાં હાજર હોવું જોઈએ, એના બદલે અમે રોડ ઉપર પૂરું થવા ઉપર છે. આમ તો જો કે મેઘરાજા ભલે વિદાય લેવાના મૂડમાં નથી દેખાઈ રહ્યા, પણ ચોમાસું હવે થોડા સમયમાં પૂરું થશે, શિયાળો આવશે ને જ્યારે શિયાળો આવે ત્યારે કચ્છ યાદ આવે. આમ તો કચ્છડો 12 માસ, પણ રણોત્સવ યાદ આવે અને રણોત્સવ જ્યારે જઈએ ત્યારે ત્યાંની એ જાહો જલાલી, એ ટેન્ટ, પણ તમને ખબર છે એ બધા પાછળ એક ટેન્ડર હોય છે અને એ ટેન્ડર હાઈકોર્ટે રદ કર્યું છે. એનું કારણ એ છે કે એ ટેન્ડર માટે એક અરજી કરવામાં આવી હતી લલ્લુજી એન્ડ સન્સ દ્વારા. એ ટેન્ડરને પડકારવામાં આવ્યું હતું અને આખરે એ ટેન્ડર રદ કરવામાં આવ્યું, જે પ્રવેગ નામની કંપનીને આપવામાં આવ્યું હતું. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. દિવ્યા. લોકો રણોત્સવના ટેન્ડરને લઈને છેલ્લા ઘણા સમયથી આ કંપનીને ટેન્ડર ના આપવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી અને કેટલીક ખામીઓ આ કંપની સામે અરજદાર દ્વારા દર્શાવવામાં પણ આવી હતી. આજે સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આ એજન્ટનું જે રદ કરવામાં આવ્યું છે. સાથે જ કેટલીક ગંભીર બાબતો હતી, કેટલીક ખામીઓ હતી તેની પણ નોંધ લેવામાં આવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા અને રણોત્સવમાં જે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે કંપનીનો ટેન્ડર રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલે કે આગામી દિવસમાં હવે નવી કંપની માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.